મિત્રો, ઘણા લોકો મને પૂછતા હોય છે કે વધતી જતી ઉંમર સાથે હાડકાં અને સાંધાની મજબૂતાઈ કેવી રીતે જાળવી શકાય. તો તે માટે આપણે આપણા લાઇફસ્ટાઇલની અંદર અમુક ફેરફારો જરૂરી છે, જેમ કે કેલ્શિયમ અને વિટામિન ડીની યોગ્ય માત્રા. આ બંને વસ્તુ હાડકાં માટે ખૂબ જ જરૂરી છે. કેલ્શિયમ હાડકાંની મજબૂતાઈ વધારે છે, જ્યારે વિટામિન ડી શરીરને કેલ્શિયમ શોષવામાં મદદ કરે છે. તો ડેરી પ્રોડક્ટ્સ, લીલા પાંદડાના શાકભાજી, ડ્રાય ફ્રૂટ, સોયા પ્રોડક્ટ્સ એ કેલ્શિયમના સારા સ્ત્રોત છે, જ્યારે વિટામિન ડી આપણને સૂર્યપ્રકાશમાંથી મળે છે. બીજો, નિયમિત કસરત કરો. હાડકાં અને સાંધા માટે નિયમિત કસરત ખૂબ જ જરૂરી છે, જેમ કે વોકિંગ, સ્વિમિંગ, જોગિંગ અથવા યોગ હાડકાંની ઘનતામાં વધારો કરે છે, જ્યારે સાંધાની લવચિકતાને જાળવી રાખે છે. ત્રીજું, તંદુરસ્ત વજન જાળવો. વધારે વજન હોવાને કારણે સાંધા પર વધારાનું દબાણ આવે છે, જેનાથી દુખાવો અને સોજો બંને આવી શકે. ચોથું, ધૂમ્રપાન અને દારૂથી દૂર રહો. આ ખરાબ આદતો હાડકાંની ઘનતામાં ઘટાડો અને ઓસ્ટિયોપોરોસિસનું જોખમમાં વધારો કરે છે. પાંચમું, પૂરતી ઊંઘ લો. સારી ઊંઘ તમારા હાડકાં અને સાંધા માટે ખૂબ જ ફાયદાકારક છે. ઊંઘ દરમિયાન શરીર હાડકાંની પેશીઓનું સમારકામ કરે છે, જેથી રોજ રાત્રે 7 થી 8 કલાકની પૂરતી ઊંઘ લો.